મોબાઈલ લીધો ને તરત ફર્સ્ટ કોલ જ આપણો થઈ ગયો. જો ખુશી ના હશું કહેવાય, ખુશી ના હશું. મોબાઈલ લેવો છે, મોબાઈલ લેવો છે. આજે ભાઈ ફાઇનલી પપ્પાએ સરપ્રાઈઝ આપ્યું, મને તો ખબર બી નથી. આઈફોન બ્લોક ચાલે અમુલ ભાઈ તમારા પર શોટ થાય છે. આઈફોન શૂટ થાય છે ને બહુ શૂટ થાય. અને ટ્રીપ પછી આપણે પ્રોબ્લેમ એવો થયો છે બાઇકમાં કે હવે બ્રેક થઈ ગઈ છે, ફેલ જો આવી રહી. હું તને હોતો નીકળ્યો ભાઈ. બસ થઈ શું છે? લઈ લીધો? કયો લીધો? હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ્સ. ગુડ મોર્નિંગ તો નહીં, ગુડ આફ્ટરનૂન, કેમ કે વાગ્યા છે અત્યારે 1 અને બહુ દિવસ પછી પાછા આજે ફરી આવી ગયા છે મોટો વ્લોગ પર. આ બધી ટ્રીપના વ્લોગ તમે જોયા હશે. ટ્રીપ કેવી રહી છે કોમેન્ટમાં જરૂર જણાવજો ભાઈ. અને ટ્રીપ પછી આપણે પ્રોબ્લેમ એવો થયો છે બાઇકમાં કે હવે બ્રેક થઈ ગઈ છે, ફેલ જો આવી રહી. અને ફ્રન્ટ સાઈડની બ્રેક વગર તો ભાઈ બહુ અઘરું છે બાઇક ચલાવવું, ડ્રાઈવ કરવું. કેમ કે પાછળની તો બ્રેક છે જ, પણ ફ્રન્ટ સાઈડની બ્રેક ના હોય તો ભાઈ તકલીફ પડી જાય છે. એટલે ભાઈ બોમ્બેથી રિટર્નમાં જ મારે આખી બ્રેક ફેલ થઈ ગઈ ત્યાં. મેં કીધું કંઈ વાંધો નહીં, આરામથી ડબકા પહોંચી જઈએ પહેલાં ઘરે. અને ભાઈ અમારા હર્ષભાઈને ફોન આવ્યો, હર્ષભાઈ લે છે આઈફોન. તો મને કોલ આવ્યો કે તમે આવતા હોય તો આપણે મળીએ. અને ભાઈ ઓલરેડી અત્યારે આવીને પહોંચી ગયા છે. અને મોસમ બહુ જબરદસ્ત થઈ ગયો છે, વરસાદ પડે એવો વરસાદ ચાલુ જ હતો. મતલબ સવારમાં, અત્યારે થોડો બંધ થઈ ગયો છે. અને વાતાવરણ છે ક્લિયર અત્યારે તો. અને ગરમી બહુ સખત ભાઈ હતી. ભાઈ મુંબઈ, વડોદરા તો મુંબઈની આપણી ટૂર કેવી લાગી, ટ્રીપ ભાઈ જરૂર બતાવજો મને યાર. તો કેવું આગળ મને ખબર પડે કે ભાઈ કોઈ ચેન્જીસ કરવા જેવા છે કે નહીં. તો તમે મને કહેતા રહેજો કે ભાઈ ટ્રીપમાં કોઈ ચેન્જીસ કરવા જેવું હોય કે કંઈ ભાઈ નવા જૂની એડ કરવા જેવું હોય તો મને કહેજો, તો ખબર પડી જાય મને. એટલે બ્રેક ફેલ થઈ ગઈ છે ફર્સ્ટ ઓફ ઓલ, તે આપણે રેડી કરાવીશું બાઇકનું. જઈને હર્ષભાઈને મળીશું. હવે જોઈએ કયું પહેલાં થાય છે. વડોદરામાં ભાઈ વરસાદ જેવું હતું જો ભાઈ ઓલરેડી. કઈ નહીં, વિડીયો ચાલુ છે, વિડીયો ચાલુ, વિડીયો. એમ્બ્યુલન્સ ને રસ્તા પર ભાઈ. મસ્ત ચિલ્ડ મોસમ થઈ ગયું છે એકદમ. અને અહીં વેનુસ પર પહોંચી ગયા છે આપણે. આવે છે એકલો જ ના, એકલો આવે જોડે આવી જો. આઈ વેનસ છે બરાબર. ચાલો હા રવિભાઈ, આપણી સામે આવી વેનસ. હવે હર્ષભાઈ છે કે નહીં પહેલાં પૂછવું પડશે આપણે. હર્ષભાઈ પ્લાન ચેન્જ કર્યો છે, આઈ વેનસ પર પહોંચીને ફોન કર્યો અમે. પણ હર્ષભાઈ છે બીજી શોપ પર છે મોબાઈલની, એટલે આપણે ત્યાં જઈશું. ભાઈ છે નહીં આગળ. ભાઈ અમારા ઊભા હતા એનડી મોબાઈલ પર. હું તને હોતો નીકળ્યો ભાઈ. શું છે? લઈ લીધો? કયો લીધો? 14 લીધો? શું વાત છે લે. ભાઈનો ભાઈ 14 પ્લસ મોબાઈલ નવો, 14 પ્રો સોરી. અને ભાઈને હું પહેલો જ કોલ જો કોનો છે, હા પહેલો જ કોલ મારો છે ભાઈ. અને ભાઈ મોબાઈલ લીધો ને તરત ફર્સ્ટ કોલ જ આપણો થઈ ગયો. એનડી મોબાઈલમાંથી ભાઈ મોબાઈલ લીધો છે. અને ભાઈ એકદમ આજે ખુશ છે, ડિફરન્ટ પ્રકારનો ખુશ છે. કેવું રહ્યું? કેટલા ટાઈમથી કહેતો મોબાઈલ લેવો છે, મોબાઈલ લેવો છે ભાઈ. અને આજે ભાઈ ફાઇનલી મોબાઈલ મેચિંગ છે. જોજો હવે દાદાને મળ્યા છીએ, દાદાની મહેરબાની લાવી થઈ છે. હવે શું ભાઈ આપણે શોપ છે આપણા ભાઈ? હા ભાઈ આ છે ને રોકો આવી ગયા છે કિંમત શું ભાઈ શું ભાઈ પર્સનલિટી આવે બરાબર. હવે ભાઈ આપણું પંદર બની જશે. વરસાદ ચાલુ થઈ ગયો છે. કેવું લાગે તમને? બહુ ટાઈમ પહેલી વાર મોબાઈલ આઈફોન લીધો, કેવું લાગે છે? મોબાઈલ લેવો છે, મોબાઈલ લેવો છે. આજે ભાઈ ફેમિલી પપ્પાએ સરપ્રાઈઝ આપ્યું, મને તો ખબર બી નથી. ભાઈ સરપ્રાઈઝ મળે છે મોબાઈલ. દાદા બધું બહુ સારું કરે છે. હા શનિવાર છે, જય શ્રી રામ. લીધો બરાબર છે. ચશ્મા ભૂલી ગયો અમે, ચશ્મા લઈ. વરસાદ પડે છે ભાઈ, અમે લોકો કઈ લાયા નહીં, રણપુર ને એવું કઈ છે નહીં. વરસાદ 5-10 મિનિટ ભેગ ગઈએ અમે છે ભાઈ પૂછું છું પાણી નવા જાય છે.
મને કીધું લઈ લીધું અને તે કાલે એવું નહીં છે રેડી તો છે હસબે ગયા છે કામથી આપણે રિટર્ન અને અમે જે કામથી આવ્યા ને બીજા કામથી એ કામ માટે નીકળ્યા છે અમે મસ્ત થોડો વરસાદ પડે છે થોડો તાપ આવી ગયો છે અને પાછા મળીએ છીએ કેમ કે ટ્રીપનો પ્રોગ્રામ કરીએ છીએ અમે નેક્સ્ટ આવતીકાલે અપડેટ આપે પ્રોગ્રામ થાય તો સ્ટાર ઓટો ગેરેજ પર આપણી બાઇક રિપેરિંગ ચાલે છે મોસમ થોડો ખરાબ છે આ બાજુ અને ભાઈજાનને મળીએ ભાઈ નેક્સ્ટ ટ્રીપ આપણી લોંગ ટ્રીપ રહેશે તો બાઇક કમ્પ્લીટ કરી દો જો આપણે ધંધો અને આ ડિસ્બ્રેકનું થોડું રિપેરિંગનું કામ ચાલે છે લોંગ ટ્રાવેલ પ્રોબ્લેમ ના થવું જોઈએ ભાઈ આજે ફરી વખત મળવા આવ્યા છે મને અને આજે ભાઈ દૂર જતા નહીં હવે ભાઈને દૂર મોકલવા નહીં હવે મારા ઘરની નજીક નજીક જ છે ને યાર કેમ નહીં શું કહે છે બોલ હવે શું છે પ્રોગ્રામ વરસાદ પડે છે તું ચા પીશ ને તું ચા મંગાવીશ જબરજસ્ત ચા મસ્ત મોસમનો લુપ્ત ઉઠાવીએ હવે નેક્સ્ટ ટ્રીપ ભાઈ જો કરીએ બરાબર કેવું રિઝલ્ટ આવે છે તે તો અત્યારે ટ્રાયલ ચાલે છે કેવું રિઝલ્ટ છે અમે ચેક કરીએ છીએ કે કેવું રિઝલ્ટ છે કઈ રીતે છે ભાઈ કાલે એક ટ્રીપ ગોઠવવાની છે હર્ષભાઈની સવારમાં હા આઈફોનમાં બ્લોક ચાલે છે તમારા પર શોટ થાય છે આઈફોન શૂટ થાય છે ને બહુ ભાઈ shoot થાય આઈફોનની છે. પ્રાઇસમાં જ છે એ મારો પેલું હેલ્મેટનો આઈફોન છે એવું છે દેખાય છે ક્લિયરિટી બરાબર છે હા કમ્પ્લીટ જ છે એક ટ્રીપ ગોઠવાય છે ભાઈ હર્ષભાઈની એક ફરમાઈશ છે નાની એ આપણે બહુ જલ્દી પૂરી કરીશું અને પ્લાનિંગ એવું છે શૂટિંગ આઈફોનમાં છે પ્લાનિંગ એવું છે ભાઈ કે આજે સાંજે નીકળીએ કાં તો સવારે નીકળીએ એવું પ્લાનિંગ છે હવે ભાઈ કે ચલો હર્ષુ બાપુ બાઇક થઈ ગઈ છે રેડી જો આ ચા નડું તો ચા પીને જ જઈએ આપણે હવે તું તો પીશે ચા જો બાઇક આખી ભાઈ ચેન્જ થઈ ગઈ છે અમારે લુક અમે જો એકદમ જબરજસ્ત થઈ ગઈ લુક એ નહીં પીધા ભાઈ ચા હિરલભાઈ એકદમ થોડી કઈ ખાઉં જોરદાર ભાઈ થેન્ક યુ સ્ટાર ઓટો ચલો થેન્ક યુ બરાબર શ્યોર સ્ટાર ઓટો ઓલવેઝ આપણે કહે કહેવા જેવું છે ને 10 આઉટ ઓફ 10 રેટિંગ માટે બરાબર ચલો મળીએ શું છે પ્રોગ્રામ મને તો કહે બરાબર છે એ તો કરી દે પણ હાજર પ્રોગ્રામ શું છે મને કે ફોન કર મને તો તમે ફોન કરો ને તમે ડિસાઈડ નહીં કરો માર તો છે જ. હા તો હું તને કહું ચાલ તારે ફોન કરું આજે રાત્રે કાં તો કાલે કોઈ જગ્યાએ ભલે તો જજો. અરે એ હેલ્મેટ આપણા આઉટ ઓફ બજેટ છે મારી તમારે જોયું છે કંઈ નહીં હું જોઈશ તપાસ કરીશું ચાલ મોબાઈલ આપણે મને થોડી દિવસ વાપરવા તો મોબાઈલ તો આપ થોડી દિવસ વાપરવા બસ 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 પગલે રૂલાएगा તું યાર अब चल ચાલો ભાઈ આપણી બાઇક ભાઈ પરફેક્ટ થઈ ગઈ જો હવે જો બ્રેક અને હરેશભાઈને મોબાઈલ લેવાનો તો એ પણ કામ થઈ ગયું છે બાઇકનું પણ કામ થઈ ગયું છે જરજ જોરદાર બાઇકનું કામ થઈ ગયું છે તો બસ હવે આપણે ઉપડી ગયા છે ઘર તરફ નાનું મોટું વચ્ચે 1 by 1 કામ છે અને ભાઈ સાંજે પ્રોગ્રામ છે આવતીકાલે કંઈક ફરવા જવાનો એ શું છે અપડેટ તમને જણાવું છું પછી કરીએ પ્રોગ્રામ ભાઈ અત્યારે પવન એટલો બધો છે ને ભાઈ આગળ કે મારી ગાડી પણ કાબૂમાં રહેતી નથી આમ થાય છે કે ગાડી આ સાઈડથી પવન આવે છે સ્પીડમાં કે ગાડી મારી ખેંચાને આસા જતી રહેશે બાઇક એટલો બધો પવન છે ભાઈ બીપર જોયેલા બીપર જોઈએ ભાઈ વાવાઝોડું ગયું તો હો એની અસર હજુ છે ભાઈ પવનની જો બધા ખેંચાય ઓહો હો જો થાર જબરજસ્ત વરસાદ ચાલુ થયો ભાઈ પાછો ભાઈ 2-3 નાના મોટા કામ હતા આપણે ઘનશ્યામમાં ઓટોપાર્ટમાં સાંજે ભાઈ ટિકિટ બુક થઈ ગઈ આપણી મૂવીની જય શ્રી રામ બસ તો પાદરાથી નીકળે છે આપણે ઘર તરફ હવે ફ્રેશ થઈશું કેમ કે હવે આ તો બહુ દળ ઉડ્યો ને બધું આખું શરીર મારું એ બધું ખરાબ થઈ ગયું છે યાર ચાલો
મસ્ત પવન આવે છે, પવન બહુ છે ને પાદરાની રોનક ભાઈ અલગ છે અમારી. The same. They try to take your future and make it real safe. You could be a doctor, accountant, or something sane. But yo, whatever happened to the sky was the limit. I fell in love with music, never thought it was a... કેવું છે? કઈ ગયા સેટ તમારા? એવું છે? બહુ દિવસે મળવા તમે તો સેઠ જ ના મળે તમારા. ચાલો આવું નહીં ઘેર. આ સેઠ નહીં તો રણજીતસિંહ બીજા સેઠ વાળી બે ઓનર તો રણજીતસિંહ હર્ષિદ્દીન જ છે બંને. કેમ બંધ રાખ્યું બધું? તમારા પતરા ઉડી ગયા હતા? બીપર જોઈ આવી તું? આ કે બે બાજુનું ભાઈ બીપર જોઈ બહુ હેરાન કરે ભાઈ બધાને. આ બોર્ડને કઈ નહીં છે આપણા અંદર તકલીફ પડી ને ભાઈ. બીપર જોઈ બહુ નુકસાન કર્યું હા ભાઈ બધાનું. આ બાજુ કોઈ નુકસાન થયું? આ બાજુનું ફાઇનલી ભાઈ આપણો આજનો વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. જો ભાઈ પવન બહુ જ ખતરનાક છે. લોકેશન જો એટમોસ્ફિયર કંઈક અલગ જ લેવલનું છે અને પવન એટલો બધો છે ને બાઇક પણ કંટ્રોલમાં રહેતી નથી, એટલો બધો પવન છે. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. નેક્સ્ટ કંઈક ટ્રીપ હવે તૈયારી કરીએ છીએ. કીપ સપોર્ટ, જોતા રહેજો વ્લોગ આપણા. અને આજનો વ્લોગ અહીંયા પૂર્ણ કરું છું. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે એક નવા વ્લોગ નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી રામ.